હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે શિક્ષણ સહાય યોજના વિશે વાત કરવાની છે અને જે શ્રમ યોગીઓ જે નોંધાયેલા બાંધકામ શ્રમ યોગી જે સરકાર દ્વારા જે મકાન અને બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા જે છે શ્રમ યોગીઓ તેમના માટે અને તેમના બાળકો માટે જે શિક્ષણ સહાય યોજના છે, શિષ્યવૃત્તિની યોજના છે, તે ઈ નિર્માણ કાર્ડ થકી મળવાપાત્ર થશે। તો ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે કઢાવવું તેમજ આ શિષ્યવૃત્તિ કેટલી મળશે, કેવી રીતે મળશે, તેમજ આ કઢાવવા માટે શું પ્રોસેસ છે તેના વિશેની સંપૂર્ણ જાણકારી આજે આપવાની છે। બીજી વાત એ કે તમે આપણા જે વોટ્સઅપ ગ્રુપ છે તેમાં જોઈન ના થયા હોય તો જલ્દીથી જોઈન થઈ જજો અને ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી દેજો। આ બંનેની લિંક છે તે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો તમે તે લિંકના માધ્યમથી તરત જોઈન થઈ જજો। મિત્રો, બીજી વાત એ કે જો તમે આ ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણી આ યુટ્યુબ ચેનલમાં સ્કોલરશિપ રિલેટેડ તમામ વિડીયો મળતા રહેશે, તેમજ જે નવી માહિતી આવતી હોય છે સ્કોલરશિપની, નવી સ્કોલરશિપ યોજનાઓ છે તેના વિશેની સંપૂર્ણ જાણકારી આપણે આ યુટ્યુબ ચેનલમાં તમને મળશે। એટલા માટે તમે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો અને નોટિફિકેશન ઓલ કરી દેજો। તો મિત્રો, તમને આ વિડીયો ગમે વિડીયોને લાઈક પણ કરી દેજો। તો આપણે વાત કરીએ શિક્ષણ સહાય યોજના શું છે। તો જે ગુજરાત સરકારના જે મકાન અને અન્ય બાંધકામ શ્રમિક યોગી કલ્યાણ બોર્ડ દ્વારા નોંધાયેલા જે બાંધકામ શ્રમિક યોગીઓ છે, એટલે કે મિત્રો જે મજૂરી કામ કરતા હોય જેવા કે કડિયા કામ, સુથારી કામ, લુહાર, પ્લમ્બર, વેલ્ડર, વાયરમેન, ટાઇલ્સ ફિટિંગ, સેન્ડિંગ કામ, કલર કામ, એસી રિપેરિંગ, ઈંટ ભઠ્ઠા પર કામ કરતા મજૂરો, ઈંટ રેતી કપચી ઉપાડનાર મજૂરો, તેમજ જે મનરેગા લાભાર્થી હોય છે વગેરે જેવા જે હોય છે લાભાર્થી, તેમના જે બે બાળકો હોય છે તેઓ અભ્યાસ કરતા હોય તો તેમને સ્કોલરશિપ મળવાપાત્ર થશે। અહીંયા જે પણ વ્યવસાયના નામ છે તેમાં બીજા પણ ઘણા વ્યવસાયો છે, તે અહીંયા નામ નથી લખેલા। મેં તેનો જે ફોટો છે તે વોટ્સઅપ ગ્રુપમાં મૂકેલો છે ઓલરેડી, તો મિત્રો તમે જોઈ લેજો જે વોટ્સઅપ ગ્રુપમાં છે તે। તેમજ જે આ મનરેગા જે કામ કરતા હોય જે મજૂર હોય છે તેમને બાળકોને પણ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે। અહીંયા તમે જોઈ શકો છો કે શું લખેલું છે કે જે લાભાર્થીના જે બે બાળકો છે, એટલે કે કહેવાનો મતલબ એમ કે જે લાભાર્થી છે ઉમેદવાર હોય છે તેમને ગમે એટલા 2 કે 4 કે 5 બાળકો હોય છે, પરંતુ તેમના જે એમાંથી બે બાળકો હોય છે તેઓ અભ્યાસ કરતા હોય છે તો તેમને બે બાળકોને સ્કોલરશિપ મળવાપાત્ર થશે। એટલે કે 2 થી વધુ બાળકો છે અને બીજા બાળકો પણ અભ્યાસ કરતા હશે તો તેમને સ્કોલરશિપ મળવાપાત્ર થશે નહીં, ફક્ત ને ફક્ત જે બે બાળકો હોય છે તેમને સ્કોલરશિપ મળવાપાત્ર થશે। તો આ જે શિક્ષણ સહાય યોજના છે તેના વિશેની સંપૂર્ણ જાણકારી તમે જોઈ શકો છો આ જે કોષ્ટકમાં આપી છે। તો આપણે તે વિશે આગળ વાત કરીએ તો અહીંયા જે તમે જોઈ શકો છો ધોરણ 1 થી 5, 6 થી 8, ત્યાર પછી 9 થી 12, 11 થી 12 અને 12 પછીના જે કોલેજ અને તેમજ જે અનુસ્નાતક કક્ષાના કોર્સ હોય છે અને જે એગ્રીકલ્ચર, આયુર્વેદિક અને હોમિયોપેથિક, નર્સિંગ કોર્સ જેવા કોર્સ હોય છે તેના અભ્યાસ માટે તમને શિક્ષણ સહાય યોજના થકી તમને જે શિષ્યવૃત્તિ છે તે મળે છે। તમે આ જોઈ શકો છો કે ધોરણ 1 થી 5ના જે વિદ્યાર્થીઓ છે તેમને કુલ ₹1800ની સહાય મળે છે। વાર્ષિક સહાય છે, મંથલી નથી આ, એટલે કે તમને એક વર્ષમાં 1 થી 5ના જે વિદ્યાર્થીઓ છે તેમને ₹1800 સહાય મળે છે। ત્યાર પછી ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ છે તેમને ₹2400 મળે છે। ત્યાર પછી જે ધોરણ 9 થી 10ના વિદ્યાર્થીઓ છે, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ તેમને વાર્ષિક ₹8000ની સહાય મળે છે। ત્યાર પછી ધોરણ 11 થી 12ના વિદ્યાર્થીઓ છે તેમને વાર્ષિક ₹10000ની સહાય મળે છે। ત્યાર પછી જે ધોરણ 12 પછીના સ્નાતક કક્ષાના કોર્સ એટલે કે જેવા કે BA, BCom, BSc, BBA, LLB વગેરે જેવા જેઓ કોર્સ કરતા હોય છે, સ્નાતક એટલે કે જે કોલેજ કક્ષાના કોર્સો કરતા હોય છે તેમને અભ્યાસ સહાય 10000 મળે છે અને જો તેઓ હોસ્ટેલમાં રહેતા હોય તો તેમને હોસ્ટેલ સહાય પણ ₹12000 મળતી હોય છે। ત્યાર પછી તમે જોઈ શકો છો સ્નાતક પછીના અનુસ્નાતક કક્ષાના જેવા કે MA તમે કરતા હોય, MCom, MSc, MSW જેવા વગેરે જેવા કોર્સ હોય છે, તમે B.Ed કરતા હોય તો પણ તમને સહાય મળતી હોય છે ₹15000ની અને હોસ્ટેલ સહાય 12000ની મળતી છે। ત્યાર પછી તમે જોઈ શકો છો ધોરણ 10 પછીના સરકાર માન્ય સંસ્થાના ડિપ્લોમા કોર્સ કરતા હોય તો પણ તમને 15000 મળતી હોય સહાય। ત્યાર પછી ₹12000 હોસ્ટેલ સહાય અને પુસ્તક સહાય પણ 3000 મળતી હોય છે। MBBS તથા અનુસ્નાતક કક્ષાના MD અને ડેન્ટલ કોર્સ કરતા હોય તો પણ 25000, 12000, 10000 એમ સહાય મળતી હોય છે મિત્રો।
તમે આ જોઈ શકો છો ઘણા ઉચ્ચ કક્ષાના જે સ્નાતક કક્ષાના કોર્સ છે, પ્રોફેશનલ કોર્સ તેમજ જે ટેકનોલોજી, આર્કિટેક્ચર વગેરે જેવા કોર્સ છે તેમના માટે તમને ઘણી બધી મોટી સહાય મળતી હોય છે 50,000 રૂપિયાની. મિત્રો આ મેં તમને સહાયની વાત કરી કે તમે કયા ધોરણમાં અથવા કેવા કોર્સ કરતા હોય છો તો તમને આ સ્કોલરશિપ મળશે. હવે આપણો મેઇન ટૉપિક છે કે તમને આ સહાય કેવી રીતે મળે અને તમારે આ સહાય મેળવવા માટે તમારે શું કરવું જોઈએ. તો તેના વિશે જાણકારી આપું તો આ સહાય મેળવવા માટે તમારી જોડે નિર્માણ કાર્ડ હોવું જરૂરી છે. મિત્રો નિર્માણ કાર્ડ છે તે ઓનલાઈન નીકળતું હોય છે. ઓનલાઈન નીકાળવા માટે ઘણા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે. તેમાં હું તમને આગળ વાત કરું તો સૌપ્રથમ હું તમને નિર્માણ કાર્ડ જે નીકાળવા માટે ઓફિશિયલ વેબસાઇટ તરફ લઈ જાઉં છું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે નિર્માણ કાર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં આવી ગયા છીએ. તમારે જે શ્રમ ગુજરાત બિલ્ડિંગ અને અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ માટેનું જે વેલફેરમાં જે નિર્માણ કાર્ડ હોય છે તે કઢાવવા માટે તમારે શું કરવાનું છે. તમે જોઈ શકો છો આ જે નિર્માણ લખેલું છે તેની ઓફિશિયલ વેબસાઇટ છે. સિમ્પલ તમારે શું કરવાનું છે, કોઈ પણ ગૂગલ અથવા બ્રાઉઝર ઓપન કરીને તમારે આ ટાઈપ કરવાનું છે નિર્માણ. તમે ટાઈપ કરશો એટલે પહેલું નિર્માણ ઓપ્શન આવશે, તેના પર ક્લિક કરવાનું છે અને આ પ્રકારની વેબસાઇટ ઓપન થઈ જશે. હવે મિત્રો વાત કરીશું હું તમને સંપૂર્ણ ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશે વાત કરીશ, પરંતુ તમને જે સ્ટેપ બાય સ્ટેપ છે તે જ વાત કરીશ. આગળ જે ડીપમાં છે તેમને વાત નહીં કરું કારણ કે તેમાં અલગથી ફોર્મ ભરવું પડે. બીજી વાત એ કે તેના માટે એક મોબાઈલનું એપ્લિકેશન પણ છે. તમારે મોબાઈલનું એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીંયા લખેલું છે કે ફોર મોબાઈલ એપ્લિકેશન, તો તમારે તેના પર ક્લિક કરશો એટલે મોબાઈલ જે એપ છે નિર્માણ કાર્ડનું નિર્માણ કાર્ડનું નિર્માણ કાર્ડનું જે એપ છે તે પણ અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો. હવે મિત્રો તમારે સૌપ્રથમ શું કરવાનું છે, જે નિર્માણ પોર્ટલ છે તેના પર તમારે સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન કરવા માટે તમારે શું કરવું પડશે મિત્રો કે અહીંયા તમે જોઈ શકો છો નીચે સ્ક્રોલ કરવાનું છે અને જે સમાજ કલ્યાણ વેબસાઇટ હોય છે તેવી જ મિત્રો આ વેબસાઇટ છે. અહીંયા ન્યૂ યુઝર લખેલું છે, અહીંયા ન્યૂ યુઝર, પરંતુ તમારે ક્લિક ક્યાં કરવાનું છે, પ્લીઝ રજિસ્ટર હર તેના પર ક્લિક કરવાનું રહેશે. તો તમે અહીંયા ક્લિક કરશો મિત્રો એટલે આખું ફોર્મ ખોલશે. તે ફોર્મથી તમારી જે આધાર કાર્ડ પ્રમાણે જે પણ ડિટેલ છે તે ભરવાની છે. અહીંયા તમારું આધાર કાર્ડ પ્રમાણે ફૂલ નામ લખવાનું છે, ત્યાર પછી બીજા નંબર આધાર કાર્ડ નંબર, ત્યાર પછી જેન્ડર સિલેક્ટ કરવાનું છે, ત્યાર પછી જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી. જો ઈમેલ આઈડી ના નાખવો હોય તો તમે ના નાખી શકો છો, જો ફરજિયાત નથી ઈમેલ આઈડી. ત્યાર પછી તમારે પાસવર્ડ તમારે ક્રિએટ કરવાનો છે, પાસવર્ડ બનાવવાનો છે, તમે બનાવી શકો છો. ત્યાર પછી ફરીથી પાસવર્ડ એ જ નાખવાનો છે. ત્યાર પછી અહીંયા યુઝર ટાઈપ લખેલું છે મિત્રો. યુઝર ટાઈપમાં શું કરવાનું છે હું તમને જણાવી દઉં. અહીંયા પ્લીઝ સિલેક્ટ ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે તમારે કન્સ્ટ્રક્શન વર્કર લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. અને ત્યાર પછી તમારે કેપ્ચા કોડ અહીંયા લખેલો છે, જે ક્લિક ટુ ચેન્જ લખેલો છે. તમારે અહીંયા કેપ્ચા કોડ છે તે કેપ્ચા કોડ અહીંયા તમારે નાખવાનો રહેશે. તો તમે કેપ્ચા કોડ નાખશો એટલે તમારે રજિસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરવાનું છે. રજિસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરશો મિત્રો એટલે તમારા મોબાઈલમાં એક યુઝર આઈડી આવશે. તે યુઝર આઈડી તમારે સેવ કરીને અથવા તે કોપી કરીને તમારે રાખવાની છે અને તમારે લોગિન ડાયરેક્ટ કરી લેવાનું છે. લોગિન કરવા માટે તમારે લોગિન પર ક્લિક કરવાનું છે અને લોગિન પર ક્લિક કરશો એટલે જે યુઝર આઈડી આવી છે તમારા મોબાઈલમાં તે તમારી યુઝર આઈડી અહીંયા ટાઈપ કરવાની છે, અહીંયા પેસ્ટ કરી દેવાની છે જો તમે કોપી કરી હોય તો. અને તમારે જે પાસવર્ડ તમે ક્રિએટ કર્યો હોય તે અહીંયા પાસવર્ડ તમારો નાખવાનો છે અને જે આ કેપ્ચા કોડ છે તે અહીંયા કેપ્ચા કોડ તમારે ફિલ કરી દેવાનો છે. તો હું તમને મારી પ્રોફાઇલ તમને ખોલીને બતાવું છું. તો તમે જોઈ શકો છો કે મેં મારી યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને કેપ્ચા કોડ નાખીને હું અહીંયા લોગિન કરી દઉં છું. તો મેં લોગિન કરી દીધું છે. ત્યાર પછી જે પ્રોફાઇલ છે તે ખુલીને આવી ગઈ છે. તમે અહીંયા જોઈ શકો જે 3 લાઇન છે તેના પર ક્લિક કરશો એટલે અહીંયા તમારું નામ જે આધાર કાર્ડ પ્રમાણે તમે રજિસ્ટ્રેશન કર્યું છે તે પ્રમાણે નામ આવી જશે. તમારે શું કરવાનું છે, અહીંયા લખેલું છે કે જે બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી ફોર્મ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. તમારે નિર્માણ કાર્ડ કઢાવવું હોય તો તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે. તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારે જોડે આખું ફોર્મ ખોલીને આવશે. મેં ઓલરેડી ફોર્મ ભરેલું છે એટલા માટે ફોર્મ નથી આવતું, ડાયરેક્ટ અરજીનું સ્ટેટસ ચેક થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે મેં ફોર્મ ભરેલું છે ઓલરેડી તે બતાવે છે. અહીંયા અરજદારની વિગત છે, અરજદારનું નામ છે, ત્યારબાદ અરજીની તારીખ છે, અરજી નંબર પણ છે, જે જિલ્લો છે તે છે, જાતિ છે અને અરજીની સ્થિતિ શું છે કે અરજી પર કામ ચાલુ છે. તો મિત્રો તમારે ફોર્મ ભરવાનું છે તો તમે ચિંતા ના કરો, હું તમને ઘરે બેઠા ઓનલાઈન પણ ફોર્મ ભરી આપીશ. જો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. મેં ઓલરેડી મેં નંબર આપેલો છે જે વોટ્સએપ ગ્રુપ છે, અથવા તમે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી પણ તમે મારો નંબર મેળવી શકો છો.
તો તમે મને મેસેજ કરીને તમે ઘર બેઠા ઓનલાઈન ફોર્મ પણ ભરાવી શકો છો. મેં તમને હાલ જે ડેમો બતાવ્યો તે પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો. બીજી વાત એ કે તમારા ડોક્યુમેન્ટની શું જરૂર પડશે, તો ડોક્યુમેન્ટમાં તમારે શું જોઈશે કે સૌપ્રથમ તો એક આધાર કાર્ડ જરૂર પડશે. તમારી જોડે આધાર કાર્ડ હોવું જરૂરી છે. ત્યાર પછી જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય છે તે ફોટો કેવી રીતે અપલોડ નથી કરવાનો, તમારે જાતે ફોટો પાડવાનો હોય છે, તે ફોટો પાડી દેવાનો છે. ત્યાર પછી પાસપોર્ટ સાઇઝના ફોટા વગર ત્યાર પછી જે સ્વપ્રમાણિત પ્રમાણપત્ર હોય છે મિત્રો, તે તમારે ફરજિયાત પ્રિન્ટ કરાવીને તમારે અપલોડ કરવાનું હોય છે. જો તમારે ઓનલાઈન ફોર્મ ભરવા મેં તમને કીધું એમ તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, તમને ના ફાવતું હોય તો, અથવા તમે જાતે પણ ફોર્મ ભરી શકો છો. બીજી વાત એ કે બેંક પાસબુક હોય તો હોવી જોઈએ, બેંક પાસબુકની જરૂર પડશે. ત્યાર પછી મિત્રો જે મેં તમને આગળ કીધું ફોટાની જરૂર પડશે. બસ મિત્રો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તેમજ ચૂંટણી કાર્ડની પણ જરૂર પડશે મિત્રો, ચૂંટણી કાર્ડ હોવી જરૂરી છે મિત્રો. તો મિત્રો મેં તમને આટલા ડોક્યુમેન્ટની વાત કરી. અને મિત્રો હવે વાત કરી કે નિર્માણ કાર્ડ કેટલા દિવસમાં બનશે, તો નિર્માણ કાર્ડ નીકાળતા મિત્રો 10 થી 30 દિવસની મહિનો પણ થઈ શકે છે. કારણ કે જો તમારા જિલ્લાની જે સમાજ કલ્યાણ ઓફિસમાં જે કામ જલ્દી થતું હોય તો તરત 10 દિવસમાં પણ નીકળી જશે. એટલા માટે મિત્રો સૌપ્રથમ તો તમારે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે, તો જ તમને નિર્માણ કાર્ડ મળશે. તો મિત્રો મેં તમને નિર્માણ કાર્ડ વિશે થોડી જાણકારી આપી અને સ્કોલરશિપ વિશે પણ માહિતી આપી. જો તમને આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તેમજ બીજા મિત્રોને પણ શેર કરી દેજો. અને બીજી વાત એ કે આવા જે વિડીયો છે તમને મળતા રહેશે ચેનલમાં. તો મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ઓલ કરી દેજો. તો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં.